લાલબાપા એમ કહેતા કે મરી ગયા પછીની વાત તો સૌ કોઈ કરે, પણ જે પરંપરાનું જ્ઞાન, ધ્યાન, પરમાર્થ, સત્ય સમજાવવામાં આવ્યું એમના દ્વારા કે આપણે તો જીવતા મરી જવાની આ સંતો વાત કરી ગયા છે. મર્યા પછી કોને ખબર છે? જીવતા જે મરી જાઉં એવી જ એક ચોક્કસ પરંપરા, મરણને જેણે દુર્લભ માન્યું, જ્યાં કહેવાયું છે કે આત્મા મરતો નથી, અજર છે, અમર છે, એ તત્વવેતા પુરુષો કહી ગયા. આપણે માન્ય કર્યું હશે એમ, પણ અંતે તો આપણે જીવ છીએ. એમ અસુબાબુ સ્થૂળ શરીરે આપણી સાથે નથી, પણ સાધુ મરતા નથી એનો એક અનુભવ એ છે. એ વાતનો શબ્દ સ્વરૂપે જીવે છે, એની ચેતના સ્વરૂપે જીવે છે, એના પરમાર્થ સ્વરૂપે જીવે છે. આવી કંઈક એની ઓળખાણ મિલતા જાય છે. એટલે સાધુ અજર અમર. અને અસુબાપુ જ્યારે જ્યારે ભજન લખે ત્યારે અમે નજીક બેઠા હોઈએ ત્યારે એમ કહીએ કે એક દિવસ બહુ સરસ વાત કરી. હું આપને જણાવું કે શું અક્રૂરજી આવ્યા હશે રથ લઈ અને ગોકુળમાં. માં યશોદાજી, તમામ ગોપીઓ, આખું વૃંદ પગમાં પડે, વિનંતી કરે કે કાના તને નહીં જવા દઈ. એટલી વિનંતી છતાં કોઈ પરિણામ આવ્યું નહીં. અંતે રથના પૈડા બાજુમાં સૂતા, ઉપરથી ચલાવીને જવા દો, પણ અમે કાનાને તો નહીં આપીએ. છેલ્લે નિશાસો નાખ્યો માં યશોદાએ કે અંતે કાના તું મારો તો નહીં ને. એટલે એ જોતા રહ્યા અને કૃષ્ણ જાય છે રથમાં બેસી. અને પછી જે આ જીવગતિમાં ભગવાનની માયા કેવી છે, કેવા રડાવે છે, કેવા હસાવે છે. બાપાએ ભજન લખ્યું, તારી પ્રકૃતિ નાચ નચાવે, તું હસાવે, તું રડાવે, તારી પ્રકૃતિ નાચ નચાવે. એમ અસુબાપુ જ્યારે ભજન લખતા, એનો સમય, એની ઘડી, એનું પલ, આવા જ્યારે અમુક રચનાઓ એવી આવી છે કે જે કાયમ માટે ચિરંજીવ છે. એટલે મહાપુરુષો એમ કહે છે કે હમણાં જે ગવાયું તે મોતી જો મુઠ્ઠીમાં હોય અને વેર્યા હોય તો એ મોતી, એનો ચારો ચરનારો કોઈ હંસ આવશે, એમાં બગલો નહીં આવે, એ પાકી વાત છે. જો મોતીડા હશે આપણા મુઠ્ઠીમાં તો. એમ એની એક નાની એવી રચના. આમ તો આ ભાવાંજલિ ભજન શબ્દ સ્વરૂપે, સુરતા સ્વરૂપે જળવાય છે. અને આપણી આ ભાવાંજલિ ભજનની જ ભાવાંજલિ છે એમ માનીને આપણે એ વાગોળવાનું છે એમ કહે છે. અસુબાબુએ લખ્યું છે, એ શું રહી ગઈ મારા, શું રહી ગઈ મારા લાલન પાલનમાં ખો. આજ ગોકુળ રે છોડીને શાને ચાલ્યો રે. સુવરતાણી મારા લાલન પાલનમાં ખો. સોના રે લાગે રે ગોકુળના ગોંદરા રે. એવા સોના રે લાગે રે ગોકુળના ગોંદરા રે. સોના લાગે
કોણ સંભળાવે એથી બંસી તણો રે ના ગોકુળ રે છોડીને શાને ચાલજો રે શું રહી ગઈ મારા એ મારા લાલન પાલનમાં ફો દાસ રે હસમુખ સુણજો વિનતી રે દાસ રે હસમુખ સુણજો મારી વિનતી રે સમાધિએથી સમાધિથી જાગો મારા એ જિલ્લા